શેની પૂજા કરે છે તને ખબર છે? જગતનું કલ્યાણ કરનાર, જેની દશા બગડી હોય એની દશા સુધારનાર, જેનું વાંજિયા મેણું હોય એનું વાંજિયા મેણું ભાંગનાર, એવી દશા માની. અને એની નજર જો દશામાં ઉપર પડી ગઈ ને તો તારો ખેલ ખલ્લાસ. જય પાતાલ ભૈરવ. હા, મેં તને કીધું હતું ને, મારું કીધું ન માની. આ છે દશામાં. માં, હું રેડી છું. ઓહો, મારો ભાઈ એકદમ હીરો લાગે છે. કોઈની નજર ના લાગે. અરે રે, તમારી મસ્તી પાછી ચાલુ થઈ ગઈ. માં, હા માં, એક કામ કર તું અને સાથે ઓરાવું કર એટલે મારી શાંતિ. બાવળી, અરે માં, તેને બહુ માથે ચડાવીને રાખ્યો છે એટલે જ ચરબી ચડી ગઈ છે. આ ઓફિસનું વાતાવરણ કરે છે શું? બધી વસ્તુ છે.
પટાવાળાને તો શું ખબર? જીઓડી આવે છે. ખુરચીની સરખી નથી. ઓકે ત્યાં જરા સંભાળી લો, આમ પડી જવાય. સર, તમારા માટે કંઈક કરું? જો ને આ વસ્તુને પસંદ નથી એટલે તું તારું કામ કર, બીજા જીતુને મોકલ. જીત્યા? એ જીત્યા? જીત્યા? સપનામાંથી બહાર આય. હા હા ટપલી કેમ સરે મારે તને છે? અંદર યાદ કર્યા છે. હા હા ટપલી કેમ મારે છે? જાઉં છું. શું બનાવ્યું છે? બેટા બેટા આ તો તને ભાવતો આ નથી ભાવતું મને. રેખા આ તારા ભાઈને શું થયું છે? કેમ એવું કરે છે? હા નક્કી કોકે કઈ કર્યું લાગે છે. તું ચિંતા ન કરજો. સૌની દશા સુધારવા વાળીમાં દશામાં છે ને. આપણી દશા પણ નહીં બગાડવાની. જય દશા. થેન્ક યુ ભગવાન, મારે જેની જરૂર હતી ને એ જ મળી ગઈ. ઓહો, કેમ શું થયું? કઈ નહીં યાર, આ ઘરના લોકો, આ માં અને રેખા કઈ ખબર જ પડતી નહીં શું કરે છે. અરે સર, સર નહીં, રાઘવ. આજ તું મને રાઘવ કહી દીધું. હું તને પસંદ કરવા માંગુ. તું મને સાથ આપીશ ને? નેહા, થેન્ક યુ સો મચ મને સમજવા માટે. ચાલ ભાવ. જીત્યા, શું હતું બોલ? ખરા ટાઈમે આવી ગયો.
સર જે સાંભળ્યું એ સાચું? હાજી તો હું ને હવે નેહા સાથે જ છીએ. થેન્ક યુ સો મચ. માં માં એ માં મારો નાતો આવી ગયો. કોણ છે આ? માં તારા દીકરાની બહુ છે એની સાથે પ્રેમ લગ્ન કર્યા. ભાઈ બોલવામાં મર્યાદા રાખ. એ બાવલી એ તારી ભાભી છે અને આજથી આપણા ઘરની સભ્ય પણ છે. લો હવે મારી રૂડીને રૂપાળી બહુ આવી ગઈ ને એટલે હવે મારે કાંઈ ચિંતા નહીં. હવે રેખા માટે પણ શોધીએ. હા હવે તમે અને રેખાબેન બંને આરામ જ કરવાના છે. આવી રૂડીને રૂપાળી ભાભી તો નસીબવાળાને જ હોય. બસ હવે તમે અને રેખાબેન બંને ખુશ રહો. બહુ બેટા અમે બહાર જઈને આવીએ છીએ. ઘરનું કામ થોડું જોઈ લેજો. ચાલ. ભાભી ભાભી ઓ ભાભી શું છે જ્યારે હોય ત્યારે ભાભી 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 ઓ ભાભી શું છે જ્યારે હોય ત્યારે ભાભી 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 કંટાળી ગઈ છું. આ શું બોલું છું ભાભી? હવે તો હું અરે બહુ બેટા આ શું? એ ડોસી હું કહીએ તારી બહુ કરવા નથી આવી. મેં તારા છોકરાને ફસાવી ને આ બધી મિલકતની માલકી મને આપી છે. પંછીને રોજ મજામાં તો જ હું આ કામ જય પાતાલ ભૈરવી. જગત નામ છે મારું. આ જગતનું કરેલું કોઈ પાછું નહીં વાળી શકે. જય પાતાલ ભૈરવી. ભુવાજીની જય હો, જગતનું કલ્યાણ કરો. ભુવાજી
મારું દુઃખ દૂર કરો. હજુ મારું કામ સફળ નથી થયું. તું તો બહુ સુંદર છે. એમ નામ તારી જાળમાં એ નહીં ફસાય. લે આ જડીબુટી, તારું કામ થઈ જશે. ભુવાજી જય હો, જગતનું કલ્યાણ કરો. ભુવાજીની જય હો, જગતનું કલ્યાણ કરો. જય પાતાલ ભૈરવી. સર અંદર આવો. હા આવ ને હું તને જ યાદ કરતો. જો, શું? કઈ નહીં. હું પ્રસાદ લાવું છું. ઓહો સરસ. નેહા શું થયું? કેમ બૂમ પડે છે? અરે આ રેખાબેન અને માં આખો દિવસ મારી કામ માટે મને બોલ બોલ જ કરે છે, પણ હું તમને કઈ કહેતી નથી. મને એમ કે શું તમને રોજ રોજ કેવું. અરે આ જૂઠું બોલે છે. ભાભી અમે તમને ક્યાં આવું કર્યું તો તમે આવું જૂઠું બોલો છો? હા, તમે તો હવે એ જ કહેવાના ને. મને આમ કામે વળગાડીને એકલી મૂકીને ફરવા જતા રહે છે એ લોકો. માં, રેખા, મને વિશ્વાસ નથી આવતો કે તમે આવું કરશો. અરે આ જૂઠું બોલે છે. હા ભાઈ આ જૂઠું બોલે છે. ના રાઘો, નાટકડી હવે તારા નાટક બંધ કર. માં ખબરદાર. જો નેહા પર હાથ ખાવ છો તો ભાઈ તું આ શું કરે છે? તું તો બોલીશ જ નહીં. આ જે થઈ રહ્યું છે ને તારા કારણે થઈ રહ્યું છે. તમે લોકો અત્યારે ને અત્યારે મારા ઘરથી બહાર નીકળી જાઓ. રાઘો, શું રોજ રોજ આ નવી વાત. આ લોકોને અત્યારે ને અત્યારે ઘરની બહાર કાઢી મૂકો. રાઘવ જય પાતાલ ભૈરવી. ઘણા દિવસે મારી યાદ આવી. ના ના મહારાજ, એવું નથી. હવે તો એ મારા વશમાં છે. અરે મૂરખ, હજુ એ તારા વશમાં નથી. એને વશમાં કરવા માટે તારે એની બેન અને એની માને મારી નાખવા પડે, તો જ તને એની મિલકત મળશે. શું શું કહો છો તમે? એ કોની પૂજા કરે છે તને ખબર છે? ના. જગતનું કલ્યાણ કરનાર, જેની દશા બગડી હોય એની દશા સુધારનાર, જેનું વાંજિયા મેણું હોય એનું વાંજિયા મેણું ભાંગનાર, એવી દશા માની. અને એની નજર જો દશામાં ઉપર પડી ગઈ ને તો તારો ખેલ ખલાસ. જય પાતાલ ભૈરવી. ના ભુવાજી ના, હું હમણાં જે બંનેને પતાવડાવી દઉં છું. જય હો, ભુવાજીની જય હો. જય પાતાલ ભૈરવી. બેન, આ કયો રસ્તો છે? અમને ખબર નથી. તમે ક્યાં જાઓ છો?
અમને કાઢી મૂક્યા છે. મને મારું પેટ પહોંચ્યું. તું ચિંતા ના કર, તારા માતાજીને સ્મરણ કર, તારી દશા સુધરશે. હે મા દશામાં, મારી વેળા વાર છે. તારી વેળા જરૂર વળશે. તું શ્રદ્ધા અને વિશ્વાસ રાખજે. નેહા, તું આવી ગઈ? હા આ લે સાઈન કરો. હે? રાઘવ નેહા, આ શું કરે છે? નેહા, આ શું કરે છે? રાઘવ આમાં સહી કરી દે તો લે તો. માં, મેં બહુ મોટી ભૂલ કરી. મને માફ કરી દે. वाह वाह वाह, जिसे ढूंढा गली गली वो अपने घर में मिली. वाह रे वाह कुदरत, શું તારી કરામત. ઓય તારી આ લવારી બંધ કર ને મારો ભાઈ ક્યાં છે એ મને બતાવ. હા દીકરા, મારો રાઘવ ક્યાં છે? તારે જોઈએ તો આ બધી દોલત તું લઈ લે, પણ મારો રાઘવ મને આપી દે. અરે માં, આ પેલા કહી દેવો જોતો તો ને. હવે વિચારો રાખો. શું શું કરે છે બેની જોડે? ક્યાં છે? ક્યાં છે મારો રાઘવ? ક્યાં છે મારો રાઘવ? ના, મને હાથ લગાડવાની કોશિશ ના કરો. હા. કેમ કે તારો રાઘવ મારી પાસે છે. કેમ કે એટલે શું? શું કેમ કે? હા, તારો ભાઈ હવે મારા કબજામાં છે. રાઘવ, ઓ રાઘવ, જો તો તને મળવા કોણ આવ્યું છે? નેહા, શું છે? જો તો ખરી કોણ આવ્યું છે તને મળવા? રેખા, માં, આ નેહા તમને રોજ યાદ કરતી હતી. બેટા રાઘવ, તારી હાલત તો જો. શું થયું છે બેટા તને? હે માં દશામાં, હે માં દશામાં, તું જ મારો બેડો પાર કર. મારી નૈયા તું જ પાર લગાડ માં. હે માં દશામાં. નાલાયક, હું તને નહીં છોડું. રાઘવ, ફેંકી દે આને ઘરની બહાર. ના દીકરા, દીકરા, આ શું કરે છે? હા, આ તું શું કરે છે? એ કરવાનું છે એના પર
છે. તમે ચિંતા ના કરો, હવે બધું બરાબર છે. ચિંતા મારે નહીં, તું કરીશ. આ બધું સહેલું નથી. જો દેવીના મંદિર તરફ રાઘવ જતો રહ્યો અને એની નજર મંદિર ઉપર પડીને તો આપણો કાળો જાદુ પડીને ભસ્મીભૂત થઈ જશે. માટે એને મંદિર તરફ જતો અટકાવ અને એને રોક. હંસા હંસા મને યાદ કરે મારા બાળ છો જ્યારે જ્યારે કંઈક ખરાબ કામ ભાગીદાર બનશે જ્યારે અને વસ્તુ આજે મારી જગ્યામાં જય પાતાલ ભૈરવી. જગતનો હું ધણી છું અને આ જગતનું કરેલું કોઈ વાળી ન શકે. જગતિયા નેહા, મેં તને કીધું હતું ને, મારું કીધું ન માની. આ છે દશામાં. વશનો વિનાશ કરનાર આ છે દશામાં માફ કર.